ખાસ આજે વાત કરવી છે મારે ગર્લ્સ માટે કે ગર્લ્સમાં મેં એક વસ્તુ જોઈ છે અને એક કોમન જોઈ છે. ઘણી બધી ગર્લ્સ જે ભૂલ છે એ કરતી હોય છે. ગર્લ્સ કોઈ પણ જગ્યાએ રહે છે કે જ્યાં રહે છે ત્યાં એ કોઈ વ્યક્તિ સાથે મળે છે અને જેની સાથે એની રોજ મુલાકાત થાય છે. કોઈ વ્યક્તિ એને જોવે છે તો એ વ્યક્તિ સાથે વાત નથી કરતી અને એના પ્રત્યે એ લાગણી નથી દર્શાવતી. એ કોઈ પણ વ્યક્તિ એને જોવે છે, એના સાથે વાત કરવાનો કદાચ પ્રયત્ન પણ કરે છે, છતાંય એને નથી જોતી. બીજી વાત કરું તો એ જ્યારે કોઈ પણ વ્યક્તિ રસ્તા ઉપર હોય કે કોઈ પણ ચાલી આવતી હોય, કોઈ પણ વ્યક્તિ એને વાત કરવા પ્રયત્ન કરે છે કે એ 5-10 મિનિટ એને વાત કરે છે તો એ ગર્લ્સ એની વાતોમાં આવી જાય છે. તો એને નંબર આપી દેતી હોય છે કે એને ઇન્સ્ટાગ્રામ આપતી હોય છે અને જ્યારે એ વ્યક્તિ મેસેજ કરે છે તો એ મેસેજનો જ્યારે એ રિપ્લાય આપે છે તો એ રિપ્લાયમાં એ વ્યક્તિની જાળમાં ગર્લ્સ ફસાઈ જતી હોય છે. તો અને પછી એની સાથે એ મિત્રતા કે સંબંધ બનાવતી હોય છે અને એ મિત્રતાના કારણે એ આગળ એની સાથે રહેતી હોય છે. પણ આ વસ્તુ વધારે ટકતી નથી કારણ કે એ વ્યક્તિને ઓળખતી નથી અને અચાનક 10 મિનિટ આવી અને એની જાળ પાથરીને જેમ પક્ષીને ફસાવે એમ ફસાવતા હોય છે. તો આવા વ્યક્તિને પસંદ ના કરવા જોઈએ મારા ખ્યાલ પ્રમાણે. જ્યારે કોઈ તમને રોજ મળે છે કે તમે જો નોકરી કરો છો ત્યાં એ વ્યક્તિ નોકરી કરે છે કે જેને તમારી સાથે રોજ મળવાનું થાય છે, તો એવી વ્યક્તિને પસંદ કરો, એવી વ્યક્તિને મુલાકાત કરો. અને એ વ્યક્તિ તમને વાત નથી કરતી તો પણ એની સાથે જઈને વાત કરો કે જે તમને જોવે છે. અને એ તમને વાત નથી કરતી તો એ વ્યક્તિ બીજા કોઈને વાત નથી કરવાની. જ્યારે તમારી પાસે આવીને 10 મિનિટ વાત કરી અને જે વ્યક્તિ તમને પોતાના બનાવી દે છે તો એ વ્યક્તિ એવી શું ખાતરી કે જે બીજાની સાથે વાત કરી અને બીજાને પોતાના બનાવી નહીં શકે, એમ કે નહીં બનાવે તો એ બનાવી જ દેવાની છે. તો એવા વ્યક્તિઓથી દૂર રહો અને ખાસ જે તમારા નજીકનો છે, જે તમને મળે છે એની સાથે વાતચીત કરો, એને મિત્ર બનાવો. બાકી પેલું તો આગળ એ પણ તમારી મિત્રતા કે ફ્રેન્ડશિપ આગળ રહેવાની નથી, આગળ ટકવાની નથી. સમજાય ને વંદન. થેન્ક યુ.